આ ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો। ચૈત્ર સુદ એકમ એટલે શક સંવતની શરૂઆત। ચૈત્ર સુદ એકમ એટલે વાસંતી નવરાત્રિના વધામણા। ચૈત્ર મહિનાના આ 9 દિવસોમાં આઠમના દિવસે શક્તિ સ્વરૂપા મા ભવાની પ્રગટ થયા હોવાથી ચૈત્રી નવરાત્રિનું એક ખાસ મહત્વ છે। ચિત્રા નક્ષત્ર ઉપરથી ચૈત્ર માસ અને એ ચૈત્રની સુદના પ્રથમ 9 દિવસ એટલે ચૈત્રી નવરાત્રિ। વસંત ઋતુમાં આ નવરાત્રિ આવતી હોવાથી એને વાસંતી નવરાત્રિ પણ કહે છે। ચૈત્ર નવરાત્રિનો 9મો દિવસ એટલે કે ચૈત્ર સુદ 9 ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ। રામનવમી હિન્દુ તહેવારોમાં સૌથી મહત્વનો તહેવાર ગણાય છે। કેટલાક ઠેકાણે આ 9 દિવસ રામચરિતમાનસ નો અખંડ પાઠ કરી આ દિવસોને શ્રી રામ નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે। ભારતમાં ચૈત્રમાં આવતી વાસંતી નવરાત્રિ અને આસોમાં આવતી શારદીય નવરાત્રિનો વિશિષ્ટ મહત્વ છે। બંને નવરાત્રિઓ અનુક્રમે શરદ અને વસંત ઋતુના પ્રારંભ કાળે આવે છે। ચૈત્રી નવરાત્રિ વખતે સૂર્યની મેષમાં સંક્રાંતિ થાય છે, જ્યારે શારદીય નવરાત્રિ વખતે સૂર્યની તુલામાં સંક્રાંતિ થાય છે। બંને પ્રસંગે સૂર્ય પૃથ્વીના વિષુવ ભાગે હોય છે, એટલે દિવસ અને રાત સરખા હોય છે। ઋતુઓનો આ સંધિકાળ છે। સંધિકાળ એ પ્રાર્થના અને આરાધના માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે। આ કારણથી મંદિરોમાં સવારે અને સંધ્યાકાળે આરતી થાય છે। શરીર શુદ્ધિનો અને શરીરમાંથી કચરો બહાર ફેંકવાનો આ ઉત્તમ સમય છે। ચૈત્રી નોરતા દરમિયાન દેવી ભક્તો શ્રી દુર્ગા સપ્તસતી એટલે કે ચંડીપાઠનું સતત પૂજન અને પઠન કરે છે। ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરવા માટેનો પણ આ શ્રેષ્ઠ સમય છે। આ 9 દિવસો આધ્યાત્મિક અને ઉર્જાસભર હોય છે। રાત્રિ દરમિયાન જપ, તપ, જ્ઞાન, પૂજન, અર્ચન તેમજ પ્રાર્થના દ્વારા માં જગદંબાની સાધના અને આરાધના અત્યંત ફળદાયી બને છે। આદ્યશક્તિ આરાધના સંસારના પાપ, તાપ અને સંતાપને હરે છે। પ્રજ્ઞા, પ્રભા અને પ્રસન્નતાને વિકસાવે છે। વેદમાં માં શક્તિની પ્રાર્થના કરતા કહેવાયું છે કે હે માં, તું સમયસર બ્રહ્માંડની, હે માં, તું સચરાચર બ્રહ્માંડની રચયિતા છે। શક્તિનો અમોઘ ખજાનો છે। તું અમોને એવી બુદ્ધિ આપ જે દ્વારા અમે સંસારની અવળી ગતિમાં સત્યનું સિંચન કરી જીવનની ચેતના અને શુદ્ધ કર્મ આગળ ધપાવી। સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધ્યકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। નારાયણી નમોસ્તુતે।
એટલે કે હે દેવી નારાયણી, આપ બધા પ્રકારે મંગલ પ્રદાન કરવાવાળી, મંગલમયી, કલ્યાણદાયીની શિવા છો. પુરુષાર્થને સિદ્ધ કરવાવાળી, શરણાગત વત્સલ તથા 3 નેત્રોવાળી ગૌરી છો. તમને કોટી કોટી નમસ્કાર છે. બોલો જય માતા દી, જય મા શક્તિ, જય ભવાની, જય અંબે, બાળી બહુચર માત કી જય.